પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર અને જેટી તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે, જેના કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા માછીમારોથી માંડીને મચ્છીની હેરાફેરી કરતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ પણ નહીં હોવાથી રાત્રિના સમયે અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તો પહોળો કરીને લાઇટની વ્યવસ્થા કરી આપવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં નિંભર તંત્ર જાગતું નથી. સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ માછીમારી ઉદ્યોગ કમાવી આપતું હોવા છતાં હર હંમેશ અડખામણો બને છે અને રસ્તા અને લાઇટ જેવી પાયાની સુવિધા આપવામાં પણ સરકાર અખાડા કરી રહી છે. ત્યારે ભાજપ સરકારને વધુ એક વખત આ વિસ્તારના માછીમારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે રસ્તાનું પેચવર્ક કરવામાં આવે અને તેને પહોળો કરીને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે.